વિજયરાજનગર વિસ્તારના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. વિજયરાજનગર વિસ્તારમાં રહેતા કુસુમબેન દયાળભાઈ ડાંગસિયા છેલ્લા 3 મહિનાથી મકાન બંધ કરીને બહાર કામ ગયા હોય તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. મારું નામ કુસુમબેન છે, દયાળભાઈ ડાંગસિયા, વિજયરાજનગરમાં, ઘર નંબર 501. ઘટના હું 3 મહિનેથી ઘરે નહોતી અને પાછળ છોકરીઓને ભાડે આપ્યું હતું. તે કાલે એને ઘરે હવન હતા, તે કાલે 4:30 ગયું હતું. મને ફોન કર્યો તો મેં સારું હું આજ આવું છું 4 વાગે. મારો પગ હાલતો નથી પણ હું આવું છું. પછી એ ગયું તા હું આજ 4 વાગે આવી તા બાજુ મારી બેન છે એ ભાણિયાને કે લાવો માસી હું તાળું ઉગાડી દઉં. કે આમ મૂકીને ગયા હતા કે બધું ઉઘાડું કે? મેં કીધું ના ભાઈ ઉઘાડું કાંઈ મૂકીને નથી ગઈ. તો એ બધું જોવા માંડી તો હું એકદમ અંદર ગઈ તો આવું બધું મેં જોયું. તો એ કબાટમાં સોનું હતું, 3 તોલાનો દોરો છે અને 2 આવા હરા છે એ મગમાળા 2 હરા એ 2 તોલા છે, 5 તોલા મોદલ થાય.